નમસ્કાર મિત્રો, આપણા સમાજમાંથી જ્ઞાતિવાદના ભેદભાવો દૂર થાય, સામાજિક સમરસતા વધે અને હિન્દુ સમાજના અલગ અલગ વર્ગો એકબીજાની નજીક આવે તે માટે ગુજરાત સરકાર એક અદ્ભુત યોજના ચલાવે છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા ચાલતી આ યોજનાનું નામ છે ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના. જે યોજના થકી લગ્ન કરનારને ₹2,50,000 સુધીની સહાય મળવાપાત્ર છે. તો આજના આ વિડીયોમાં આપણે સમજીશું કે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કઈ પાત્રતા છે, સરકાર નવદંપતીને કેટલી રકમની સહાય આપે છે અને ફોર્મ કેવી રીતે ભરવું. તો સૌથી પહેલાં વાત કરીએ સહાયની રકમની. તો આ યોજના અંતર્ગત લગ્ન કરનાર નવદંપતીને સરકાર તરફથી કુલ ₹2.5 લાખની આર્થિક સહાય મળવાપાત્ર છે. આ ₹2.5 લાખમાંથી ₹1.5 લાખ દંપતીને ઘરવખરીનો સામાન ખરીદવા માટે રોકડા એટલે કે સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે. બાકીના ₹1 લાખ નવદંપતીના નામે NCC બચત પત્રો આપવામાં આવે છે, જે 5 વર્ષ પૂરા થયા પછી વ્યાજ સાથે આ રકમ દંપતીને મળે છે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે. આમ કુલ ₹2.5 લાખની સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો અમુક શરત પૂરી કરવી ફરજિયાત છે. તો આપણે શરતો જોઈ લઈશું કે કઈ કઈ શરતો પૂરી કરવી ફરજિયાત છે. શરત નંબર 1, યુગલમાંથી કોઈ પણ એક વ્યક્તિ કાં તો યુવક અથવા યુવતી અનુસૂચિત જાતિ એટલે કે SCની હોવી જોઈએ અને બીજી વ્યક્તિ હિન્દુ સવર્ણ એટલે કે સામાન્ય જ્ઞાતિ અથવા OBC અથવા તો SC/BC સમાજની હોવી જોઈએ. શરત નંબર 2, આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નથી. તમારી આવક ગમે તેટલી હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. શરત નંબર 3, લગ્ન સમયે યુવતીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ પૂરી થયેલી હોવી જોઈએ. શરત નંબર 4, લગ્ન થયાના 2 વર્ષની અંદર જ અરજી કરી દેવાની રહેશે. જો મિત્રો તમે 2 વર્ષ બાદ કરેલ અરજી હશે તો એને માન્ય રાખવામાં આવશે નહીં. શરત નંબર 5, આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યક્તિ ગુજરાતના મૂળ વતની હોવા જોઈએ. શરત નંબર 6, વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુનઃ લગ્ન કરે તો આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહેશે. તો મિત્રો હવે આપણે જોઈશું કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કયા કયા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે. તો તમે આ ડોક્યુમેન્ટ્સની યાદી બધી નોંધી લો. પહેલું, કન્યા અને વરરાજા બંનેના આધાર કાર્ડ. બીજું, બંનેના જ્ઞાતિના દાખલા એટલે કે સક્ષમ અધિકારી એ સરકારી અધિકારી એટલે કે મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપેલા હોવા જોઈએ. ત્રીજું, લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ. પછી ઉંમરનો પુરાવો એટલે કે ઉંમરના પુરાવા તરીકે તમે બંનેના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC અથવા તો જન્મનો દાખલો લઈ શકો છો. રહેઠાણનો પુરાવો, તો રહેઠાણના પુરાવા તરીકે તમે રેશન કાર્ડ અથવા લાઇટ બિલ લઈ શકો છો. પછી સંયુક્ત ફોટોગ્રાફ્સ, લગ્ન સમયે નવદંપતીનો જે જોઈન્ટ ફોટોગ્રાફ્સ હોય છે તે. પછી બેંક ખાતાની વિગત, કન્યાના પોતાના બેંક ખાતાની પાસબુક અથવા તો કેન્સલ ચેક, કારણ કે સરકાર પ્રથમ હપ્તો કન્યાના ખાતામાં ટ્રાન્સફર કરે છે. હવે આપણે મિત્રો જોઈશું કે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. તો આપણે ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ જોઈ લઈશું. તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે કોઈ સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. સૌથી પહેલાં ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in પર જાઓ. જો તમે નવા યુઝર છો તો ન્યૂ યુઝર ઉપર ક્લિક કરીને તમારું રજિસ્ટ્રેશન કરો અને યુઝર ID અને પાસવર્ડ મેળવો. લોગિન થયા પછી
ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના પર ક્લિક કરો. ત્યાં માંગેલી તમામ વિગતો સાચી ભરો, દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મને સબમિટ કરો. ત્યારબાદ જિલ્લાના નાયબ નિયામક એટલે કે વિકસતી જાતિ અથવા તો અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા તમારા ફોર્મની ઓનલાઈન ચકાસણી થશે અને મંજૂરી મળતા જ સહાય તમારા સીધા બેંક ખાતામાં આવી જશે. તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો કે સગા સંબંધીઓમાં શેર જરૂરથી કરજો, જેથી સાચી માહિતી લોકો સુધી પહોંચી શકે. તો આવી જ સરકારી યોજનાઓની સત્તાવાર અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં, કારણ કે તમારું એક લાઇક અને સબસ્ક્રાઈબ અમારા આવા જ સાચા અને ઉપયોગી વિડીયો બનાવવાની અમને તાકાત આપે છે. તો ફરી મળીશું આવા જ એક જોરદાર અને ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ.